નમસ્કાર, વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. એવું કહીએ તો ખોટું નથી કે વ્યક્તિ જ્યારથી ઓનલાઈન થયો એટલે તેના સંબંધ ઓફલાઈન થઈ ગયા. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ દરેકના જીવનમાં કેટલું પ્રવેશી ગયું છે તે કહેવાની જરૂર નથી. સોશિયલ મીડિયા તો ઠીક છે, પણ વ્યક્તિના સ્થળ, સમય, સંજોગ તમામનું ધનોત પનોત કાઢી નાખતી હોય તો તે છે ઓનલાઈન ગેમિંગ. શું તમે એવું માની શકો કે હાલ ઓનલાઈન ગેમિંગ એપ કોઈના મૃત્યુનું કારણ બની શકે? જી હા, આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જ્યાં ઓનલાઈન ગેમને કારણે લોકો મોતને ભીટ્યા છે, લોકોને જેલ જવાની પણ નોબત આવી છે. ઓનલાઈન ગેમનું આ દૂષણ હમણાંથી ખૂબ જ વધવા લાગ્યું છે, જેને કારણે આપણું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને હાલ ઊંધી દિશામાં જઈ રહ્યું છે. ત્યારે આવો આજે જોઈએ ઓનલાઈન ગેમનું આ દૂષણ કેમ વધ્યું છે અને કેવી રીતે યુવાઓ આ તરફ વળ્યા છે. આજના વિશ્લેષણમાં સૌથી પહેલા વાત કરીએ ઓનલાઈન ગેમિંગથી શું નુકસાન થાય છે તેના વિશે. ગ્રાફિક્સ માધ્યમથી સમજીએ. માનસિક, શારીરિક અને આર્થિક રીતે તે તમને નુકસાન કરી શકે છે. ઓનલાઈન ગેમનો આ ચસ્કો તમને ભારે પડી શકે છે. અનેક રીતે છેતરપિંડી પણ તમારી સાથે થઈ શકે છે જો તમે આ ઓનલાઈન ગેમના ચક્કરમાં ભરાયા તો. સાયબર બુલિંગનો પણ તમે શિકાર છે તે બની શકો છો, કારણ કે તમે સામેવાળા વ્યક્તિને જાણતા નથી અને તેની સાથે ગેમ રમો છો તો તમારી સાથે આ છેતરપિંડી પણ થઈ શકે. ઓનલાઈન ગેમની આદત એ ખૂબ ઝડપથી વધી શકે છે અને તમારામાં એ પ્રકારની આદત છે તે બની જશે. ઓનલાઈન ગેમ શૂટિંગ અને લડાઈની હિંસાને પ્રોત્સાહન આપે છે અને તેને કારણે તમારી શારીરિક અને માનસિક સ્થિતિ પણ નબળી પડે છે. બાળકોના માનસ પર ગંભીર અસર પડે છે. આજકાલ યુવાઓની સાથે સાથે બાળકો પણ આ ગેમ છે તે રમવા માંડ્યા છે, તેને કારણે તેમના મગજ પર અસર પડે છે. લાંબા સમય સુધી ગેમ રમવાથી સ્વાસ્થ્ય પર પણ તમારી સીધી જ અસરો છે તે જોવા મળે છે. ઓનલાઈન ગેમ અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે, એટલે હાલ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે તે બની ગયો છે. અત્યારે જે પ્રકારે આ વિગતો છે તે સામે આવી રહી છે, અત્યારના વર્તમાન સમયમાં લોકોને ફોનનું વળગણ તો વધ્યું છે, પણ સાથે સાથે લોકોમાં ઓનલાઈન ગેમ્સમાં પૈસાનું રોકાણ કરીને રૂપિયા કમાવવાનું પણ એક ક્રેઝ જોવા મળી રહ્યું છે. યુવાનોમાં ઓનલાઈન ગેમનું વળગણ જોખમી બની રહ્યું છે. એક સર્વેમાં તો એવું સામે આવ્યું છે કે ભારતીયોમાં ઓનલાઈન ગેમિંગનું વળગણ વધ્યું છે, જે આપણા માટે એક ચિંતાજનક વિષય સાબિત થઈ રહ્યો છે. ધીરે ધીરે વધી રહેલું આ દૂષણ આજકાલના યુવાનોને અવળા રસ્તે ચડાવી રહ્યું છે, જેના અનેકો કિસ્સા અત્યાર સુધી સામે આવી રહ્યા છે. જેમાં આ ઓનલાઈન ગેમનું દૂષણ કાં તો તેમને જેલ પહોંચાડે છે, કાં તો તેમને આત્મહત્યા તરફ પ્રેરે છે. જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો તેના વિશે વાત કરીએ. ગેમને કારણે યુવાધન આડા રવાડે ચડી રહ્યું છે, તેનો આ કિસ્સો આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. ઓનલાઈન ગેમિંગ લોકોને બરબાદ કરીને મૂકી દે છે, કાં તો આત્મહત્યા તરફ પ્રેરે છે, કાં તો પછી જેલ જવાની પણ તમને નોબત આવી શકે. ઓનલાઈન ગેમિંગની આદત યુવકને જેલ સુધી લઈ ગઈ હોય તેવો આ કિસ્સો અમદાવાદમાં જ બન્યો છે. અમદાવાદનો યુવક ઓનલાઈન ગેમને કારણે દેવાદાર બની ગયો અને તેને કારણે તેને ન કરવાનું તે કરી બેઠો. દેવું ચૂકવવા આ યુવકે જ્વેલર્સમાંથી લાખોના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો અને તેને જ લઈને હવે તેને ઇજ્જત તો ગુમાવી છે, સાથે સાથે જેલ પણ થઈ. હર્ષ સોલંકી નામનો યુવક જ્વેલર્સમાં નોકરી કરી રહ્યો હતો. 2 દિવસમાં જ 154 ગ્રામના દાગીનાની ચોરી કરીને આ હર્ષ છે તે ફરાર થઈ ગયો. ચોરીના દાગીના રાજકોટમાં નાણાં ધીરનાર પાસે તેને ગીરવે મૂક્યા હતા અને તેના દ્વારા તેને રકમ છે તે લીધી હતી. નાણાં ગીરવે મૂકીને યુવકે પોતાનું 4 લાખ રૂપિયા દેવું ભર્યું, જે તે ઓનલાઈન ગેમિંગ દરમિયાન હાર્યો હતો. બીજા 2 લાખ રૂપિયા તેના પિતાના અકાઉન્ટમાં નાખ્યા હતા. આ પ્રકારે તેને પોતાના દેવાઓ ચૂક્યા નાણાં ગીરવે મૂકીને ચોરી કરીને 2 લાખ પોતાની પાસે ને 2 લાખ રૂપિયા બચેલા છે તે ફરી એક વખત ગેમમાં નાખે. એટલે કે જુઓ, આ લાલચ, હજી પણ લાલચ તેની ઓછી નથી થઈ. 12 લાખની કિંમતના દાગીના પોલીસે આરોપી પાસેથી રિકવર છે તે પણ કર્યા છે. સાથે જ જ્વેલર્સના માલિક હર્ષિત શાહે સોલા પોલીસમાં ફરિયાદ છે તે આ સમગ્ર મામલે નોંધાવી હતી ને જેને કારણે આરોપી છે તે પકડાઈ ગયો છે ને હવે તે જેલના સળિયા ગણતો પણ થઈ ગયો છે. એટલે કે એવું કહી શકાય કે આજના આ ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેમ્સ યુવાનોની પહેલી પસંદગી જાણે કે બની ગઈ હોય. એડવેન્ચર, એક્શન અને મલ્ટીપ્લેયર ગેમ્સની વધતી જતી લોકપ્રિયતાને કારણે તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે બેસવા મજબૂર
થયા છે. જોકે વધુ પડતી ગેમ રમવાને કારણે માનસિક તણાવ, અભ્યાસમાં ઘટાડો અને આક્રમક વર્તન જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. અંદાજે 1 મહિના પહેલા જ ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાંથી પણ આવો જ એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. એ કિસ્સો હું આપને જણાવું. હચમચાવતો એ કિસ્સો શું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા જોઈએ, કારણ કે ખૂબ જ ગંભીર ઘટનાઓ છે બની રહી છે ઓનલાઈન ગેમિંગ્સને કારણે. ઓડિશાના જગતસિંહપુર જિલ્લાની આ ઘટના છે, જ્યાં હચમચાવી દેતો આ કિસ્સો બન્યો. એક કોલેજના વિદ્યાર્થીએ તેના માતા પિતા અને બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી, અને તેનું કારણ હતું કે તેઓએ તેને ઓનલાઈન ગેમ્સ રમવાની ના પાડી, અને આ કારણે તેને પોતાના મા બાપને મોતને ઘાટ ઉતાર્યા. આ વિદ્યાર્થીએ માતા પિતા અને તેની બહેનના માથા પર પથ્થર કે કઠણ કોઈ વસ્તુ છે તે મારી દીધી, ને તેને કારણે તેમનું મૃત્યુ થયું. ગેમ રમવાની ના પાડતા યુવક છે તે રોષે ભરાયો, આક્રમક થઈ ગયો, ને તેને તેના પરિવારજનો પર પણ હુમલો કરી દીધો. એટલે કે આ વળગણ એ પ્રકારનું વળગણ હોય છે કે તમે પછી સામે કોણ છે તે પણ તમે નથી જોઈ શકતા. એની આદત એટલી ખરાબ તમારા મગજ પર અસર કરે છે કે પછી તમારો સામે પરિવાર છે, તમારા માતા પિતા છે, તમારા બહેન છે, ભાઈ છે, તે કશું જ નથી દેખાતું. એટલે ઘણી વખત ગેમ રમી રમીને તેની અસર સીધી જ તમારા મગજ પર થાય છે, અને આક્રમક બનીને આવી ઘટનાને અંજામ આપી દેવામાં આવે છે. આવી ઓનલાઈન ગેમને કારણે લોકો સામાન્ય રીતે પહેલા 10-10 રૂપિયાનું રોકાણ કરે છે, ધીરે ધીરે વધુ લાલચમાં ફસાઈને તેમાં લાખો રૂપિયાનું રોકાણ કરી નાખે છે, અને પાછળથી પછતાવવાનો વારો આવે છે. જે કે ઓનલાઈન જે ગેમો છે તે ભારતમાં ચાલી રહી છે, તેને લગતા કેટલાક નિયમો પણ છે. તેના વિશે વાત કરીએ. ઓનલાઈન ગેમિંગ માટેના નિયમો શું, તેના વિશે જો વાત કરવામાં આવે તો આ નિયમો છે તે બનાવવામાં આવ્યા. ગેમિંગ કંપનીઓએ સેલ્ફ રેગ્યુલેટરી બોડી છે તે બનાવવી ફરજિયાત છે, અને આ એક મહત્વપૂર્ણ નિયમ. સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવેલી ગેમ્સને જ દેશમાં રમાડી શકાશે, આ પ્રકારનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ છતાં પણ આ પ્રકારની ગેમો અત્યારે જોવા મળી રહી છે. ગ્રાહકોની સુરક્ષાનું ખાસ ધ્યાન છે તે રાખવું પડશે. હવે આ પ્રકારના નિયમો તો જાહેર કરવામાં આવ્યા છે. ગેમ રમનારાઓએ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે, અને તેને જ આ એક પ્રોત્સાહન પણ છે તે આપવામાં આવ્યું છે. કંપનીઓ પાસે એક ફરિયાદ લઈ શકે તેવો અધિકારી હોવો જોઈએ તેવી પણ આ નિયમોમાં ક્યાંક વાત કરવામાં આવી. અધિકારી ભારતનો રહેવાસી હોવો જોઈએ, એટલે કે જે અધિકારીને કંપની દ્વારા નીમવામાં આવે છે તે ભારતનો હોવું જોઈએ, અને સીધી રીતે તેને ફરિયાદ કરી શકાય. દેશના કાયદાનું પાલન નહીં કરે, તેમની જાહેરાત કંપની નહીં કરે તેવી પણ આ નિયમોમાં ક્યાંક વાત કરવામાં આવી. તમામ માહિતી કંપનીએ બહાર પાડવી પડશે તેવી પણ આ નિયમમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. હવે એ જોઈએ કે કયા દેશોમાં આ ગેમિંગને લઈને કડક નિયમો છે તે લાદવામાં આવ્યા છે, કારણ કે ભારતમાં તો એવો કોઈ કાયદો નથી આ એપ્લિકેશનોને લઈને, કે ગેમ્સ એપ્લિકેશનો લઈને ખાસ કરીને કોઈ જ કાયદો નથી બનાવવામાં આવ્યો, માત્ર એક રાજ્યને છોડીને. ત્યાં વાત કરીએ તે પહેલા હવે જોઈએ કે કયા દેશમાં ગેમિંગને લઈને કડક નિયમો લાદવામાં આવ્યા છે. તેના વિશે જો ગ્રાફિક્સના માધ્યમથી વાત કરીએ, નેધરલેન્ડ, વેનેઝુએલા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, યુએઈમાં કડક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે. અને જો આ પ્રકારની ગેમ છે કોઈ દ્વારા રમવામાં આવે અને તેના નિયમો છે તેને લઈને તેના પર કડક કાર્યવાહી છે તે આ તમામ દેશોમાં કરવામાં આવે છે. કડક અને આકરા પગલા તેમના વિરુદ્ધ લેવામાં આવે છે. આપણી આજુબાજુ ઘણા એવા લોકો હોય છે કે આખો દિવસ ઓનલાઈન ગેમ્સ રમવામાં જ રચ્યા પચ્યા હોય છે, જેને કારણે ઘણીવાર તો સ્થિતિ એ આવીને ઉભી રહે છે કે ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં દેણું થઈ જાય છે, અને જેને કારણે લોકો જીવન ટૂંકાવે છે. ઘણી વખત આ જે પ્રકારે એક્સિડન્ટ છે તે ખૂબ જ ખતરનાક પણ એડિક્શન લાગી જાય અને ત્યારબાદ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે, જેને કારણે અનેક વખત ખરાબ વિચારો પણ આવવા લાગે છે. વ્યક્તિને આ દૂષણમાંથી બહાર નીકળવું હોવા છતાં તે નથી નીકળી શકતો, અને તેની માનસિક પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. તો આવા સમયે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ યોગ્ય છે. જો ઓનલાઈન ગેમિંગનું વ્યસન વધી ગયું હોય તો મનોચિકિત્સકની સલાહનો ડોક્ટર આ 3 રીતે તમારી સારવાર કરી શકે છે. ઓનલાઈન ગેમિંગનું વ્યસન આપણે જોઈએ હાલ તો કોગ્નિટિવ બિહેવિયરથી થેરાપી છે તમને આપવામાં આવે છે. ગ્રાફિક્સના માધ્યમથી છે તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવે છે. થેરાપીમાં ડોક્ટર તમને અને તમારા વિચારો પર ધ્યાન આપવાનું કહેશે, અને ત્યારબાદ તમારી સારવાર શરૂ કરવામાં આવશે. તમે સમજી શકશો કે તમારા વિચારો તમારા કામ ઉપર કેવી રીતે અસર કરે છે, તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય. ગેમિંગની લગતી આવતા નકારાત્મક વિચારોથી
થી પણ તમને છુટકારો મળી શકે છે। જો એડિક્શન લાગી ગયું છે તો આ ઉપાય અજમાવી શકાય। થેરાપીમાં ગ્રુપ થેરાપીની વાત કરીએ, થેરાપીમાં ગેમિંગની લત સાથે ઝઝૂમતા લોકો તમારી એક સાથે હશે, ગ્રુપમાં સારવાર થશે, બધા લોકો તેમની સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરશે ને તેનાથી તમને પણ આ ગેમનો છુટકારો મેળવવા માટેનું પ્રોત્સાહન મળશે। દરેકને વ્યસન છોડવા માટે નૈતિક સમર્થન અને પ્રેરણા પણ મળશે। તેને જ કારણે તેને ગ્રુપ થેરાપી કહે છે। ફેમિલી અને મેરેજ કાઉન્સેલિંગ, જેમાં ગેમિંગની લત સાથે સંઘર્ષ કરી રહેલાના કાઉન્સેલિંગ છે તે કરવામાં આવે છે। સાથે સાથે તમારા પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને પણ તમારા આ એડિક્શન વિશે સમજાવવામાં આવે છે। તમારી સાથે કેવી રીતે ટ્રીટ કરવું તેના વિશે પણ આ ફેમિલી અને મેરેજ કાઉન્સેલિંગમાં તેમને સમજાવવામાં આવે છે। એટલે કે આવી ગેમને કારણે અનેક લોકો અનેક રીતે શિકાર તો બન્યા છે, ત્યારે તાજેતરમાં ચાલી રહેલી આઈપીએલ મેચમાં પણ હવે લોકો સટ્ટા તરફ વળી રહ્યા છે। ક્રિકેટમાં પણ ઓનલાઈન ડ્રીમ ટીમ બનાવવાનો ક્રેઝ વધ્યો છે અને જેને કારણે પણ લોકો હજારો અને લોકો લાખો રૂપિયાનું રોકાણ કરે છે અને ઘણા કિસ્સાઓમાં દેવાદાર બની જવાને કારણે આત્મહત્યા જેવું પગલું પણ ભરી લે છે। હવે જોઈએ કે ઓનલાઈન ગેમિંગ એપથી તમે પણ સાવધાન રહેજો તેના વિશે। હવે આ ઓનલાઈન ગેમનું દૂષણ સતત વધી રહ્યું છે તેના વિશે આપણે ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ। ઓનલાઈન ગેમિંગ ગેમ ઓફ સ્કિલ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ગેમ છે તેને કારણે અનેક લોકો આત્મહત્યા તરફ પ્રેરાય છે। ગેમ ઓફ સ્કિલનું સટ્ટાનું તેનું નાનું વર્ઝન છે, કારણ કે તમે તમારી સ્કિલ બતાવી શકો છો તેવું તેના માધ્યમથી કહેવામાં આવે છે। ક્રિકેટમાં પણ ઓનલાઈન ડ્રીમ ટીમ બનાવવાનો જે ક્રેઝ સતત વધી રહ્યો છે। યુવાનોને લાલચ જાગે છે કે અમે પણ રૂપિયા કમાઈશું, અમે પણ ધનવાન થઈશું, પરંતુ આ ગેમના માધ્યમથી યુવાનોને એવું હોય છે કે તેમણે 11 ખેલાડીઓની શ્રેષ્ઠ ટીમ બનાવી દીધી છે અને હવે તેઓને કરોડપતિ બનતા કોઈ નહીં અટકાવી શકે। ઓનલાઈન કરોડો ટીમ છે તે બની હોય છે, કરોડો લોકો આ ગેમનો ઉપયોગ કરતા હોય, કરોડો ટીમ બની હોય। ઓનલાઈન ગેમિંગમાં સંભાવનાઓ છે તે અપાર જોવા મળે છે, વધુ સંભાવનાઓ જોવા મળે છે। વધુ સંભાવનાઓથી તમારી ટીમ વિનિંગ ઝોનમાં હોય એ જરૂરી નથી। આ તમામ બાબતો યાદ રાખવી ખૂબ જરૂરી છે। આઈપીએલની એક સિઝનમાં એક વ્યક્તિ 5 થી 10,000 રૂપિયા ગુમાવે છે, એટલે કે વિચારો કે આ ખૂબ મોટો આંકડો છે તે કહી શકાય। ઓનલાઈન ગેમ એવી છે કે જે ગેમ ઓફ સ્કિલ છે। જો એક સિઝનમાં આઈપીએલની એક વ્યક્તિ 5,000 થી 10,000 રૂપિયા ગુમાવતો હોય તો જો ઓનલાઈન ગેમિંગમાં જે અત્યારે સટ્ટા બજાર ચાલી રહ્યું છે ને લોકો આઈપીએલને પણ સટ્ટો બનાવીને મૂક્યો છે, તો એ તમામ લોકોની જો વાત કરીએ તો આંકડો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, એટલે ખૂબ જ ગંભીર અને વિચારવા જેવી આ બાબત છે। હવે આ ઓનલાઈન ગેમ્સના વધી રહેલા દૂષણને કારણે સવાલ આપણને એ પણ થાય કે ઓનલાઈન ગેમ્સને કારણે આટલા બધા નુકસાન થઈ રહ્યા છે તો સરકાર આ વિશે કેમ ગંભીરતા નથી લેતી? શું દેશમાં ઓનલાઈન ગેમિંગ અંગે કોઈ કાયદો અમલમાં છે ખરો? આવો તે વિશે પણ જાણીએ આપણે ગ્રાફિક્સ માધ્યમથી। ઓનલાઈન ગેમિંગનો કાયદો શું છે, ભારતમાં તે કાયદો છે કે કેમ? દેશમાં તેલંગાણા એકમાત્ર રાજ્ય જેમાં ઓનલાઈન ગેમિંગને લઈને કાયદો છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર ભારતમાં તે નથી લાગુ પડતો। તેલંગાણામાં 2017 થી ઓનલાઈન ગેમિંગને લઈને કાયદો છે તે લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે સતત આ ગેમનું દૂષણ વધી રહ્યું છે। ઓનલાઈન ગેમિંગમાં જુગાર રમવા પર 3 મહિનાની જેલ અને 5,000નો દંડ અથવા તો બંને સજા તમને કરવામાં આવી શકે। ઓનલાઈન જુગારની જાહેરાત માટે વ્યક્તિને 1 વર્ષ સુધીની જેલ અને 5 લાખનો દંડ છે અથવા તો બંને સજા કરવામાં આવી શકે। ઓનલાઈન ગેમ દ્વારા જુગાર રમતા પકડાશો તો 3 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ અથવા તો બંને સજાને પાત્ર તમે ગણાશો। એટલે કે આ તમામ કાયદા છે તે તેલંગાણાના છે, આ નિયમો છે તે તેલંગાણામાં લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ ભારતભરમાં આવો કોઈ કાયદો છે તે અત્યાર સુધી જાહેર નથી કરવામાં આવ્યો। પરંતુ હવે જે પ્રકારે આ ઓનલાઈન ગેમનું દૂષણ વધી રહ્યું છે તે જોતા હવે ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આપણા દેશમાં પણ સમગ્ર દેશ માટે આ કાયદો છે તે બનવો ખૂબ જરૂરી છે। નિયમો તો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ નિયમોથી કંઈ નહીં થાય, કારણ કે એક બાદ એક એવા આ ઓનલાઈન ગેમ્સ એપના એ પ્રકારના કિસ્સા બની રહ્યા છે। છેતરપિંડીથી લઈને લોકો આત્મહત્યા તરફ પ્રેરાય, લોકો દેવું વધી જવાને કારણે ઊંધા રવાડે ચડે, ચોરીને અંજામ આપી દે, પોતાની જિંદગી બરબાદ કરે। એટલે એવું કહી શકાય કે સમગ્ર દેશમાં લાગુ પડે તેવો કોઈ કાયદો નથી બન્યો, માત્ર તેલંગાણા રાજ્યમાં કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે। એટલે ઓનલાઈન ગેમ્સનું દૂષણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે ને એ તમને ક્યારે બરબાદીના રસ્તે પહોંચાડી દેશે એ તમને ખબર પણ નહીં પડે। એટલે આ દૂષણથી જેટલું બને તેટલું દૂર રહેવું જોઈએ। વીટીવી વિશ્લેષણમાં હાલ બસ આટલું જ। હાલ રોકાઈશું એક બ્રેક માટે।